વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આગળના લેક્ચરની અંદર આપણે બિંદુવત વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની ચર્ચા કરી. આપણે જોયું હતું કે સ્થિતિ ઉર્જા એ વાસ્તવમાં વિદ્યુતભારોને અનંત અંતરેથી આપેલ બિંદુ પાસે ગોઠવવા માટે કરવું પડતું કાર્ય છે, બરાબર ને? અને કોઈ પણ તંત્રની સ્થિતિ ઉર્જા એટલે વાસ્તવમાં તંત્રમાં આવેલી જોડની સ્થિતિ ઉર્જાનો સરવાળો. ખ્યાલ આવે છે? ચાલો ફરીવાર આપણે યાદ કરી લઈએ. તો માની લો કે અહીં એક બિંદુ છે A, બીજું બિંદુ છે B. હવે A પાસે Q1 વિદ્યુતભારને ગોઠવવો છે અને B પાસે Q2 વિદ્યુતભારને ગોઠવવો છે તથા A અને B બિંદુ વચ્ચેનું અંતર r છે. ક્લિયર? હવે આ તંત્રની સ્થિતિ ઉર્જા મારે ગણવી હોય તો શું કરવું પડે? તો Q1 ને અનંત અંતરેથી લાવી અને A બિંદુ પાસે ગોઠવો, ત્યાર પછી Q2 ને અનંત અંતરેથી લાવી અને B પાસે ગોઠવો અને કાર્ય ગણો. ખ્યાલ આવે છે? તો આ તંત્રની સ્થિતિ ઉર્જા એટલે U બરાબર પહેલા વિદ્યુતભારને અનંત અંતરેથી લાવી અને A પાસે ગોઠવવા માટે કાર્ય. તો જ્યારે તમે પહેલો લાવતા હોય ત્યારે અહીંયા શું હતું? તો કંઈ હતું નહીં, એટલે અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર હતું જ નહીં. ખ્યાલ આવે છે? કારણ કે જ્યારે A ને લાવતા હોય ત્યારે અહીંયા કોઈ વિદ્યુતભાર છે જ નહીં, એટલે એ વિદ્યુતભાર વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું જ નહીં. ખ્યાલ આવે? એટલે પહેલા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય 0. હવે બીજાને લાવો, તો બીજાને લાવો તો બીજા વિદ્યુતભારે પહેલા વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવો પડે. એટલે કે બીજા વિદ્યુતભાર પર પહેલા વિદ્યુતભારના લીધે બળ લાગતું હશે, એના લીધે બીજા વિદ્યુતભારને લાવો ત્યારે કાર્ય કરવું પડે. ખ્યાલ આવે ને? અને આ કાર્યને આપણે કહેતા હતા U12. પહેલાની હાજરીના લીધે બીજા પર કરવો પડતો કાર્ય. ખ્યાલ આવે? હવે આગળ લખીએ તો આ 0 પ્લસ U12 એટલે પહેલા અને બીજા વિદ્યુતભારની જોડની સ્થિતિ ઉર્જા. તો આને લખતા હતા આપણે K Q1 Q2 upon R. એટલે આ થઈ ગઈ આ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. માની લઈએ કે આ વિસ્તારની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે, એટલે અહીંયા કંઈક વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી અસ્તિત્વમાં છે, બરાબર? અને આ વિદ્યુત ક્ષેત્રમાં આવેલા બે બિંદુઓ છે, એક છે A અને બીજું છે B, બરાબર ને? અહીં વિદ્યુત ક્ષેત્ર હાજર છે, એનો મતલબ અહીંયા કંઈક સ્થિતિમાન હશે. સ્થિતિમાન એટલે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને અહીંયા લાવવા માટે કંઈક કાર્ય કરવું પડતું હશે. એ કાર્યને આ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. માનો કે A પાસેનું વિદ્યુત સ્થિતિમાન VA છે અને B પાસેનું વિદ્યુત સ્થિતિમાન VB છે, બરાબર ને? ફરીવાર એકવાર સ્પષ્ટ કરાવું. A પાસે વિદ્યુત સ્થિતિમાન VA છે, એનો મતલબ શું થયો કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને એ બિંદુ પાસે લાવવો હોય તો VA જેટલું કાર્ય કરવું પડે. ખ્યાલ આવે? હવે માનો કે એ બિંદુ પાસે તમારે Q1 વિદ્યુતભાર અને B પાસે Q2 વિદ્યુતભાર ગોઠવવો છે. આ બંને વચ્ચેનું અંતર R છે, બરાબર? હવે આ તંત્રની સ્થિતિ ઉર્જા તમને ગણવાની કીધી. તંત્રની શું ગણવાનું કીધું? સ્થિતિ ઉર્જા. હવે શું કરશો? તો ફરીવાર આપણે સ્ટાર્ટઅપ કરશું કે તંત્રની સ્થિતિ ઉર્જા બરાબર પહેલા વિદ્યુતભારને અનંત અંતરેથી લાવી અને એ પાસે ગોઠવવા માટે કરવું પડતું કાર્ય. હવે જો પહેલો વિદ્યુતભાર આવે ને તો એમણે અહીંયા બાહ્ય ક્ષેત્રનો સામનો કરવો પડે. બાહ્ય ક્ષેત્ર એટલે જે અહીંયા આપેલું છે એનો સામનો કરવો પડે. ખ્યાલ આવે ને? બાહ્ય ક્ષેત્રના લીધે અહીંયા સ્થિતિમાન VA છે, એનો મતલબ એકમ ધન વિદ્યુતભારને એ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય VA છે. તો Q1 ને લાવવા માટે કરવું પડતું કાર્ય તો Q1 × VA. જ્યારે આ પ્રશ્નમાં શું હતું? પહેલાને લાવો ત્યારે અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર હતું જ નહીં, કારણ કે આજુબાજુમાં અહીંયા કોઈ વિદ્યુતભાર હતો જ નહીં. ખ્યાલ આવે? એટલે પહેલાને લાવવા માટે અહીંયા કરવું પડતું કાર્ય 0 હતું, અહીંયા 0 ન થાય. આ જે કાર્ય છે એ કોના લીધે કરવું પડ્યું? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે. રેડી? વત્તા હવે બીજાને લાવો તો શું થાય? તો બીજા વિદ્યુતભાર એટલે Q2 ને લાવવો હોય તો એમણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવો પડે, તો છે જ. આ ઉપરાંત Q1 ના લીધે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનો પણ સામનો કરવો પડે. એટલે Q2 વિદ્યુતભારે Q1 નો સામનો કરવો પડે એ તો છે જ,
આ ઉપરાંત બાહ્ય ક્ષેત્રનો પણ સામનો કરવો પડે. તો બાહ્ય ક્ષેત્રના લીધે સ્થિતિમાન કેટલું છે? VB. મતલબ એકમ ધનને B પાસે લાવવો હોય તો VB જેટલું કાર્ય કરવું પડે. તો Q2 ને લાવવો હોય તો બાહ્ય ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડે Q2 * VB. સિમ્પલ ને? અને વત્તા Q1 નો સામનો કરવો પડે છે તો એને કહેવાય એકની હાજરીના લીધે 2 પર કરવું પડતું કાર્ય Q12. ખેલા હવે અહીંયા લખીએ તો કંઈક આવું બને Q1 * VA પ્લસ Q2 * VB પ્લસ K Q1 Q2 upon R. આ કિંમત છે U12 ની છે. સમજ પડે કે નહીં? તો આ થઈ તંત્રની સ્થિતિ ઉર્જા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અને આ તંત્રની સ્થિતિ ઉર્જા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. બંનેમાં સમજ પડે છે? જો બાહ્ય ક્ષેત્ર હાજર હોય તો તંત્રની સ્થિતિ ઉર્જા એટલે બાહ્ય ક્ષેત્રના લીધે તંત્રની સ્થિતિ ઉર્જા વત્તા તંત્રના અંદરના ક્ષેત્રના લીધે તંત્રની સ્થિતિ ઉર્જા. બરાબર ને? એટલે આ બંનેનો શું કરવો પડે? સરવાળો. ક્લિયર? તો આ બધી બાબતો મેં અહીંયા બોર્ડ પર લખેલી છે. બરાબર? ગુજરાત બોર્ડની થિયરી છે, સિમ્પલ છે. તો સૌપ્રથમ આપણે જોઈએ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા એટલે એક જ વિદ્યુત ભાર હોય તો એની સ્થિતિ ઉર્જા કેટલી? તો મિત્રો આપણે જાણીએ છીએ કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં લાવવો હોય તો વિદ્યુત સ્થિતિમાન જેટલું કાર્ય કરવું પડે. તો Q વિદ્યુત ભારને લાવવા માટે Q * V જેટલું કાર્ય કરવું પડે. ક્લિયર? તો એ વસ્તુ અહીંયા લખેલી છે. આપણે અહીંયા શું કહીએ? જો આપણે જાણીએ છીએ કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન V કહેવાય. ટૂંકું ટચ કહો તો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો Q વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય Q * VB થાય. બરાબર ને? તો બીજી લાઈન વાંચીએ આપણે. ધારો કે આપેલ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E છે તથા આ વિદ્યુત ક્ષેત્રમાં આવેલ P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન VP છે. બરાબર? તો Q વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુ પાસે લાવવા વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય QVP થાય, જેને Q વિદ્યુત ભારની P બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કહેવાય. સમજ પડી? એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે Q વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા Q * VP થાય. પડી સમજ? આ એક વિદ્યુત ભારની હતી. હવે આ બે વિદ્યુત ભારની વાત છે. તો બે વિદ્યુત ભારની વાત એટલે આમની જેમ કરેલી છે. બરાબર? જોઈએ આપણે. ચાલો તો પ્રશ્ન શું છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર તંત્રની સ્થિતિ ઉર્જા સમજાવો. બરાબર? આકૃતિ તમને કંઈક આ પ્રમાણે આપેલી છે. સૌપ્રથમ આકૃતિનું વર્ણન છે. જુઓ, ધારો કે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બિંદુ A અને B પાસે આવેલા Q1 અને Q2 વિદ્યુત ભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવા માંગીએ છીએ. તો આ માટે આપણે Q1 અને Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવી A અને B બિંદુ પાસે ગોઠવવા વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય ગણવું પડે. બરાબર? તો હવે આગળ. તો સૌપ્રથમ આપણે કોને લાવવાનો? તો Q1 ને લાવવાનો. તો Q1 ને લાવો તો એમણે કોનો સામનો કરવો પડે? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો. બરાબર ને? તો એ વસ્તુ અહીંયા લખેલી છે. જો Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી A બિંદુ પાસે લાવવા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય W = Q * V સૂત્ર અનુસાર. રેડી ને? હવે આગળ Q2 ને લાવો છો તો Q2 ને લાવો એટલે એમણે બાહ્ય ક્ષેત્રનો સામનો કરવો પડે. આ ઉપરાંત Q1 ના ક્ષેત્રનો પણ સામનો કરવો પડે. બરાબર ને? તો Q2 ને લાવવા કરવું પડતું કાર્ય બરાબર બાહ્ય ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય વત્તા Q1 ના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય. બરાબર ને? તો બાહ્ય ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય છે Q2 * VB થયું, કારણ કે સ્થિતિમાન VB છે એવું માની લઈએ આપણે. અને Q1 ના ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય એ તો પેલી જોડવાળું સૂત્ર હતું એ કે પહેલાની હાજરીના લીધે બીજા પર કરવું પડતું કાર્ય. ક્લિયર? પણ તંત્રની સ્થિતિ ઉર્જા ગણવી હોય તો આ બંનેનો શું કરવો પડે? તો સરવાળો કરી નાખ્યો. સરવાળો જો અહીંયા કે આપેલ તંત્રની સ્થિતિ ઉર્જા બરાબર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ થયેલ કાર્ય વત્તા તંત્રની આંતરક્રિયા ઉર્જા. જો આ જે સૂત્ર છે ને તંત્રની આંતરક્રિયા ઉર્જા કહેવાય. શા માટે આંતરક્રિયા ઉર્જા કહેવાય? કારણ કે આ ઉર્જા કોના લીધે મળે છે? કે તંત્રના અંદરના વિદ્યુત ભારો વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એના કારણે.
ખ્યાલ આવે? એટલે આને આંતરક્રિયા ઉર્જા કહેવાય. લખી નાખીએ. આ બાહ્ય ક્ષેત્રના કારણે છે. સમજ પડી? આગળ વધીએ. ચાલો, આ ઉપરથી તમને પાઠ્યપુસ્તકમાં એક દાખલો આપેલો છે, રકમ વાંચીએ. અનુક્રમે -900 સેન્ટીમીટર અને 900 સેન્ટીમીટર સ્થાને આવેલા બે બિંદુઓ વિદ્યુત ભારો 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમના તંત્રની બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં સ્થિતિ ઉર્જા ગણો. બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં મતલબ આની વાત કરે છે. બાહ્ય ક્ષેત્ર ગેરહાજર હોય તો માત્ર આંતરક્રિયા ઉર્જા જો, એટલે કે જોડની સ્થિતિ ઉર્જાનો સરવાળો કરવાનો હોય. અહીંયા બે વિદ્યુત ભાર છે તો જોડ કેટલી બને? તો એક જ. તો આમની જેમ જ થાય, KQ1 Q2 upon R. તો લખી નાખ્યું જો અહીંયા KQ1 Q2 upon R12. R12 એટલે તો પહેલા અને બીજા વિદ્યુત ભાર વચ્ચેનું અંતર. તો આમ જુઓ તમે, પહેલો વિદ્યુત ભાર -900 ઉપર છે, બીજો વિદ્યુત ભાર +900 ઉપર છે. અને જ્યારે સ્થાન આપ્યા હોય અને અંતર કાઢવું હોય તો સ્થાનાંતરનું મૂલ્ય કાઢવાનું. મતલબ આ બંનેની બાદબાકી કરો અને પછી મૂલ્ય કાઢો. તો આ બંનેની બાદબાકી કરો ને તો -9 એટલે -18 થાય. 0 0 અને 0 0 એટલે સ્થાનાંતર કેટલું થયું? -18 0 0. હવે એનું મૂલ્ય કાઢી નાખો. ખ્યાલ? મૂલ્ય કાઢી નાખો એટલે માનાંકમાં મૂકો, પછી એને મીટરમાં ફેરવતા ભૂલતા નહીં. તો જવાબ તમારો કંઈક આવો મળી જાય. આગળ વધો. બીજો પ્રશ્ન જુઓ. જો આ તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E બરાબર A/R² માં મૂકવામાં આવે તો તંત્રની સ્થિતિ ઉર્જા શોધો, જ્યાં A ની કિંમત આપેલી છે. એટલે બાહ્ય ક્ષેત્રનું સૂત્ર આપ્યું છે. તો બાહ્ય ક્ષેત્રના લીધે શું ઉત્પન્ન થાય? તો વિદ્યુત સ્થિતિમાન. અને ક્ષેત્રના લીધે સ્થિતિમાન જોતું હોય તો સૂત્ર છે ડેલ્ટા V બરાબર ઇન્ટિગ્રેશનની અંદર E સદિશ ડોટ dr સદિશ, આગળ નિશાની માઇનસ. યાદ છે આ સૂત્ર? બરાબર. અહીંયા ખૂણાની ને એવી કોઈ વાત જ નથી કરતી. એનો મિનિંગ શું થયો? cos થીટા છે એ 1 લઈ લેવાનો. તો અહીંયા સૂત્ર કંઈક આ પ્રમાણે બને ડેલ્ટા V બરાબર -E into dr. બરાબર. હવે સ્થિતિમાન ગણવું હોય તો કોઈ એક બિંદુ પાસે સ્થિતિમાન તમે જાણતા હોવા જોઈએ. તો અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય છે, તમને ખબર છે. તો તમે એક કામ કરો કે અનંત અંતરેથી વિદ્યુત ભારને બિંદુ 1 પાસે લાવો. અનંત અંતરેથી ક્યાં લાવો? બિંદુ 1 પાસે. તો અંતિમ સ્થિતિમાન એટલે બિંદુ 1 પાસેનું સ્થિતિમાન માઇનસ અનંત અંતરે સ્થિતિમાન, અને V ઇન્ફાઇનાઇટ તો 0 થાય. અને E ની કિંમત તમે અહીંથી મૂકી દીધી અને સંકલન કરી નાખ્યું, સૂત્ર કંઈક આવું મળશે. બરાબર. હવે આગળ તો બાહ્ય ક્ષેત્રમાં તમારી સ્થિતિ ઉર્જા બરાબર બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે તંત્રની સ્થિતિ ઉર્જા વત્તા તંત્રની આંતરક્રિયા ઉર્જા. આંતરક્રિયા ઉર્જા એટલે એકચ્યુઅલમાં જ છે. બરાબર. બાહ્ય ક્ષેત્રના લીધે સ્થિતિ ઉર્જા એટલે Q1 × V1 + Q2 × V2. પહેલા વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા વત્તા બીજા વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા વત્તા જોડની સ્થિતિ ઉર્જા. ખ્યાલ? આ રીતનું થયું હતું. ચાલો, હવે V1 ની કિંમત સામેથી મૂકી દો A/R1, V2 ની કિંમત A/R2 પ્લસ KQ1 Q2 R12. સમજ પડી? R12 એટલે ફરીવાર આ જ છે. હવે A ની કિંમત ઉપરથી મૂકી શકાય, જો આપેલી છે. R1 ની કિંમત, R1 એટલે હકીકતમાં પેલો જે વિદ્યુત ભાર છે એના સ્થાન સદિશનું મૂલ્ય છે. તો આમનું મૂલ્ય કાઢો. તો -900 નું મૂલ્ય કાઢવું હોય તો શું કરવું પડે? વર્ગમૂળ વાળી વાત. વર્ગમૂળમાં -9 નો વર્ગ વત્તા 0 નો વર્ગ વત્તા 0 નો વર્ગ એ રીતના કરો એટલે તમારા 9 × 10⁻2 મીટર મળશે. 9 સેન્ટીમીટર અને 9 × 10⁻2 મીટર. એટલે મીટરમાં કિંમત અહીંયા મૂકવાની. એવી રીતે R2 ની કિંમત કાઢો તો એ પણ તમારે 9 × 10⁻2 મીટર મળશે. અહીંયા મૂકી દો Q1 Q2 R12. આની કિંમત તમે અહીંથી મૂકી શકો અથવા આંકડા મૂકીને તમે ગણી શકો. જે પણ કરો સ્થિતિ ઉર્જાનો જવાબ તમારે આ આવી જાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના ટોપિક તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે નક્કર કે પોલા ગોળાની વાત કરતા હોઈએ ત્યારે ગોળા પરનો બધો વિદ્યુતભાર એના કેન્દ્ર પર બિંદુવત રીતે કેન્દ્રિત છે એવું માની શકીએ. બરાબર ને? અને બહારના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર આપણે વિદ્યુતભારને બિંદુવત ગણી અને લખી શકીએ. કઈ રીતના જરા આપણે ઉદાહરણથી સમજીએ. માની લો કે આ એક કેપિટલ R ત્રિજ્યાનો પોલો ગોળો છે. બરાબર. ગોળાની ત્રિજ્યા છે કેપિટલ R, જેના પરનો વિદ્યુતભાર છે કેપિટલ Q. ગોળો પોલો છે.
મતલબ ગોળા પરનો બધો વિદ્યુત ભાર સપાટી પર જ પથરાયેલો હશે. બરાબર ને? હવે આ ગોળાની બહાર કેન્દ્રથી સ્મોલાર અંતરે આવેલું એક બિંદુ P છે. ક્યાં આવેલું છે? તો ગોળાની બહાર. તો આ બિંદુ પાસે કોઈ આપણને વિદ્યુત ક્ષેત્ર લખવાનું કહીતો તો આપણે એવું માનવાનું કે આ ગોળા પરનો બધો વિદ્યુત ભાર ગોળાના કેન્દ્ર પર બિંદુવત રીતે કેન્દ્રિત થયેલો છે. એટલે કે આ વિદ્યુત ભાર બિંદુવત છે અને આ ક્ષેત્ર તમે બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વાપરી અને લખી શકો. શું થાય? કે ગોળા પરનો વિદ્યુત ભાર હવે થઈ ગયો બિંદુવત એટલે કેપિટલ Q અપોન કેન્દ્રથી P બિંદુનું અંતર એનો વર્ગ. ખ્યાલ આગળ વધીએ. ચાલો હવે આવી રીતે કોઈ તમને એમ કે ગોળાની બહાર આવેલા P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન લખો તો P બિંદુ પાસે સ્થિતિમાન લખવું હોય તો પણ તમે આ વિદ્યુત ભારને બિંદુવત ગણી શકો કારણ કે P બિંદુ ગોળાની બહાર છે. તો સ્થિતિમાનનું સૂત્ર બિંદુવત માટેનું જે સૂત્ર હતું એ જ પ્રમાણે KQ અપોન કેન્દ્રથી અંતર એટલે સ્મોલ r. ક્લિયર? આગળ વધો. ચાલો માનો કે આપણે કેપિટલ R ત્રિજ્યાના નક્કર ગોળાની વાત કરીએ. ગોળો કેવો છે? તો નક્કર છે. તો ગોળા પર જે વિદ્યુત ભાર હશે એ અંદર સપાટી પર બધી જગ્યાએ સરખી રીતે ગોઠવાય. તો આ થઈ ગયો તમારો નક્કર ગોળો. બરાબર ને? આ નક્કર ગોળાના કેન્દ્રથી સ્મોલાર અંતરે ગોળાની બહાર આવેલું એક બિંદુ P છે. તો નક્કર ગોળા માટે પણ બહારના બિંદુની વાત કરતા હોય ને તો ગોળા પરનો વિદ્યુત ભાર બિંદુવત ગણી શકાય. એટલે કે ગોળા પર જે વિદ્યુત ભાર છે એ એના કેન્દ્ર પર આવેલો છે એવું આપણે માની શકીએ. તો પછી P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર તો આ સૂત્ર અનુસાર બિંદુવતની જેમ. P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન આ સૂત્ર અનુસાર. ખ્યાલ પડે છે કે તમારે? તો આ પ્રમાણે તમે લઈ શકો. રેડી? હવે ગોળાની સપાટી પર વાત કરતા હોય. ગોળાની સપાટી પર એટલે કઈ જગ્યાએ એક્ઝેક્ટલી? તો અહીંયા વાત કરે છે. તો ગોળાની સપાટી એ ગોળાની બહારનું બિંદુ છે એવું તમે માની શકો કારણ કે સપાટી એટલે અંદર અને બહારને છૂટી પાડતી સરફેસ છે. તો સપાટીને તમે બહારના બિંદુમાં પણ લઈ શકો અને અંદરના બિંદુમાં પણ લઈ શકો. તો ગોળાની સપાટી પર સ્થિતિમાન લખતા હોય ને તો સૂત્ર આવે KQ અપોન કેન્દ્રથી સપાટીનું અંતર એટલે કેપિટલ R. આ થયું ગોળાની સપાટી પર સ્થિતિમાન અને ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર લખીએ ને તો K કેપિટલ Q અપોન કેપિટલ R સ્ક્વેર. હેલો? કારણ કે આ બધો વિદ્યુત ભાર ક્યાં આવી ગયો છે? કેન્દ્ર પર. તો આ બધો વિદ્યુત ભાર કેન્દ્ર પર આવી જાય તો કેન્દ્રથી સપાટીનું અંતર કેપિટલ R છે. તો કેપિટલ R અંતરે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર લખવાનું તમને કીધેલું છે. એવી જ રીતે તમે નક્કર ગોળા માટે પણ વિચારી શકો. બરાબર ને? એટલે બહારના બિંદુ કે સપાટી પરના બિંદુની વાત કરતા હોય તો ગોળા પરનો વિદ્યુત ભાર એના કેન્દ્ર પર બિંદુવત રીતે કેન્દ્રિત થયેલો છે એવું તમે માની શકો. ક્લિયર? જો પોલો ગોળો હોય ને તો અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. બરાબર? પોલા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? શૂન્ય હોય. અને નક્કર ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં હોય. તો કેટલું હશે એની સાબિતી આપણે આગળ જોશું. અત્યારે માત્ર એટલું યાદ રાખો કે નક્કર કે પોલા ગોળા માટે બરાબર બહારના બિંદુની વાત કરતા હોઈએ ત્યારે બધો વિદ્યુત ભાર તેના કેન્દ્ર પર બિંદુવત રીતે કેન્દ્રિત થયેલો છે એવું આપણે માની શકીએ. ખ્યાલ આવ્યો? હવે આગળ વધીએ તો એ નોટમાં લખેલું છે મેં અહીંયા કે ઘન ગોળા કે પોલા ગોળા માટે બહારના બિંદુની ચર્ચા કરતા હોઈએ ત્યારે બધો વિદ્યુત ભાર ગોળાના કેન્દ્ર પર બિંદુવત રીતે કેન્દ્રિત થયેલો ગણી શકાય. આગળનો ટોપિક છે સેલ્ફ એનર્જી, જેને ગુજરાતીમાં કહેવાય સ્વયં ઉર્જા. તો તરત જ મનમાં આપણને એવો પ્રશ્ન થાય કે વળી આ સેલ્ફ એનર્જી એટલે શું? તો વાસ્તવમાં સેલ્ફ એનર્જી એ કોઈ પણ તંત્ર બનાવવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધનું કાર્ય દર્શાવે છે, જેમની વ્યાખ્યા અહીં આ પ્રમાણે લખેલી છે કે આપેલ તંત્ર બનાવવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે આપેલ તંત્રની સ્વયં ઉર્જા. થોડું ઉદાહરણ દ્વારા સમજીએ. અહીં તમને કેપિટલ R ત્રિજ્યા અને કેપિટલ Q વિદ્યુતભાર ધરાવતો એક પોલો ગોળો આપેલો છે, એટલે કે એક ગોળાકાર કવચ આપેલું છે અને આ કવચની સેલ્ફ એનર્જી તમારે ગણવાની છે. મતલબ આ તંત્ર બનાવવા માટે તમારે કેટલું કાર્ય કરવું પડે એક કાર્ય શોધવાનું છે. બરાબર ને? તો ચાલો ગણીએ.
તો અહીં ગોળાની સપાટી પર કુલ વિદ્યુતભાર છે કેપિટલ ક્યુ. હવે આ કેપિટલ ક્યુ વિદ્યુતભારને અહીંયા ગોઠવવા માટે આપણે કાર્ય ગણીએ તો આપણને સેલ્ફ એનર્જી મળી જાય. બરાબર ને? હકીકતમાં આ કેપિટલ ક્યુ વિદ્યુતભારને લાવવાનો ક્યાંથી હોય? તો અનંત અંતરેથી લાવી અને ગોળાની સપાટી પર ગોઠવવાનો અને એના માટે કાર્ય ગણવાનું. બરાબર ને? તો અનંત અંતરેથી વિદ્યુતભારને ગોળાની સપાટી પર મૂકો અને એના માટે જે કાર્ય કરવું પડે એ કાર્યને કહેવાય ગોળાની સેલ્ફ એનર્જી. ક્લિયર? તો તમે એક સાથે કેપિટલ ક્યુ વિદ્યુતભારને નહીં લાવો. તમે શું કરશો અહીંયા? તો ધીમે ધીમે વિદ્યુતભારને અનંત અંતરેથી લાવી અને ગોળાની સપાટી પર મૂકતા જશો. ધીમે ધીમે મતલબ તો ડીક્યુ વિદ્યુતભાર લાવતા જાઓ અને ગોળા પર મૂકતા જાઓ અને એના માટેનું કાર્ય ગણી લો તો ગોળાની સેલ્ફ એનર્જી તમને મળી જાય. માની લો કે કોઈ એક સમયે ગોળાની સપાટી પર વિદ્યુતભાર છે સ્મોલ ક્યુ. ક્યાં વિદ્યુતભાર છે? તો ગોળાની સપાટી પર. અને ગોળાની સપાટી પર જ્યારે વિદ્યુતભાર આવેલો હોય તો બધો વિદ્યુતભાર ગોળાના કેન્દ્ર પર લઈ શકીએ. તો ક્યારે લઈ શકીએ? જો બહારના બિંદુઓની વાત કરતા હોય તો. અહીં તમે બહારના બિંદુની જ વાત કરો છો. બરાબર? એટલે આ ક્યુ વિદ્યુતભાર અહીંયા છે એવું તમે માની શકો. ક્લિયર? હવે આગળ વધીએ. ચાલો. તો ડીક્યુ વિદ્યુતભારને ગોળાની સપાટી પર લાવવા માટે કરવું પડતું કાર્ય મતલબ ડબલ્યુ એક્સટર્નલની વાત કરો છો તો ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. યાદ છે ને? આગળ આપણે એવું લખતા હતા કે સંરક્ષી બળ વડે થયેલું કાર્ય બરાબર માઇનસ ડેલ્ટા યુ. પણ આ તો બાહ્ય બળ વડે કાર્ય છે અને વિદ્યુતભારને લાવીને અહીંયા મૂકી જ દેવાનો છે. મતલબ પ્રારંભમાં ગતિ ઉર્જા શૂન્ય, અંતમાં પણ શૂન્ય. ક્લિયર? એટલે પ્રવેગ રહિત ગતિ છે એટલે લખી શકો dw external બરાબર du. હવે કોને લાવવાનો છે? તો dq ને. બરાબર? ઇન્ટુ ડેલ્ટા વી. આવું લખી શકો ને? આગળ વધીએ તો dq ડેલ્ટા વી એટલે તો અંતિમ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક સ્થિતિમાન. અંતમાં ક્યાં આવી જાય વિદ્યુતભાર? તો ગોળાની સપાટી પર. એટલે સપાટી પર સ્થિતિમાન માઇનસ અનંત અંતરે સ્થિતિમાન. સમજ પડી? આગળ વધો ચાલો. તો હવે અનંત અંતરે સ્થિતિમાન કેટલું હોય? તો શૂન્ય હોય. તો dq અને ગોળાની સપાટી પર સ્થિતિમાનની વાત કરતા હોય તો આ વિદ્યુતભારને આપણે બિંદુવત ગણી શકીએ અને એવું માની શકીએ કે આ વિદ્યુતભાર ગોળાના કેન્દ્ર પર છે. એટલે કે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તમે વાપરી શકો. તો k સ્મોલ ક્યુ અપોન કેપિટલ R. બરાબર ને? કે આ ક્યુ વિદ્યુતભાર અહીંયા કેન્દ્ર પર છે અને સપાટી એનાથી કેટલા અંતરે છે? તો કેપિટલ R અંતરે. એટલે સૂત્ર વાપરી શકો. તો આ થયું ડીક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી ગોળાની સપાટી પર લાવવા માટે કરવું પડતું કાર્ય. ખ્યાલ આવી રીતે તમારે ટોટલ કેટલો વિદ્યુતભાર લાવવાનો છે? તો કેપિટલ ક્યુ. એટલે સ્મોલ ક્યુની કિંમત 0 થી વધારીને કેપિટલ ક્યુ કરી દેવાની છે. રેડી ને? તો હવે આ જે કાર્ય મળ્યું એનું તમારે શું કરી નાખવું પડે? તો સંકલન. આગળ વધીએ તો ટોટલ કાર્ય ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનની અંદર dw એક્સટર્નલ. dw ની કિંમત મૂકી દઈએ તો ઇન્ટિગ્રેશનની અંદર k સ્મોલ ક્યુ dq અપોન r અને લિમિટ આ 0 થી કેપિટલ ક્યુ. બરાબર? સંકલન કરી નાખો ને તો જવાબ તમને કંઈક આવો મળે k કેપિટલ ક્યુ સ્ક્વેર અપોન 2 કેપિટલ R. બરાબર? અને આ જે કાર્ય છે એને જ કહેવાય ગોળાની સેલ્ફ એનર્જી. એટલે પોલો ગોળો હોય તો એની સેલ્ફ એનર્જી તમને આટલી મળે. બીજી રીત પણ છે. કઈ રીતના? જુઓ. હવે અત્યારે આ ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર છે? સ્મોલ ક્યુ. અને લાવવાનો કેટલો છે? તો dq. અને dq ને ક્યાં ગોઠવવાનો? ગોળાની સપાટી પર. હવે આ સ્મોલ ક્યુ છે એને તો તમે બિંદુવત ગણી શકો ને? એટલે ગોળાના કેન્દ્ર પર લઈ શકો. બરાબર? અત્યારે સ્મોલ ક્યુ આવેલો છે ગોળાના કેન્દ્ર પર અને ડીક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી લાવી અને કેપિટલ R અંતરે એટલે ગોળાની સપાટી પર ગોઠવવો છે. તેના માટે કાર્ય કેટલું હોય? આગળ ક્યાંક આપણે જોઈએ હતા ને? બરાબર? કાર્ય એટલે સ્થિતિ ઉર્જા જ છે વાસ્તવમાં. એટલે k q dq અપોન
બંને વચ્ચેનો અંતર કેટલું છે? તો કેપિટલ R. હવે આનું સંકલન કરી નાખો, બરાબર? તો જવાબ તમને અહીંયા જે મળ્યો એ જ મળી જાય. તો આ મળી ગઈ આ ગોળીય કવચની સેલ્ફ એનર્જી. આ રીત બીજી. ખ્યાલ પડો? આગળ વધીએ. ચલો, આ માનો કે એક ઘન ગોળો છે, મતલબ વિદ્યુતભાર આખા ગોળામાં પથરાયેલો છે અને આ ગોળાની સેલ્ફ એનર્જી તમારે ગણવી છે. તો શું કરવું પડે? તો ખ્યાલ છે આપણને કે અનંત અંતરેથી વિદ્યુતભાર લાવવાનો અને ગોળાની ગોઠવવાનો. પણ બધો વિદ્યુતભાર એક સાથે લાવવાનો કે ના? શું કરવું પડે તમારે? તો ધીમે ધીમે વિદ્યુતભાર લાવવો પડે. R બરાબર અનંતથી dq dq વિદ્યુતભાર ગોળા પર લાવતા જાઓ. બરાબર? પહેલા તમે dq લાવશો એ કેન્દ્ર પર ગોઠવશો. આ વિદ્યુતભારને અહીંથી શરૂ કરી અને અહીંયા સુધી ગોઠવવાનો છે. બરાબર? પછી ધીમે 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 આગળ વધતા જશો. સમજ પડે ને? માનો કે કોઈ એક સમયે આટલો ગોળો બની ગયો છે અને આ ગોળાની ત્રિજ્યા છે સ્મોલ r. હવે dq વિદ્યુતભાર લાવો તો અહીંયા ગોઠવાય ઉપર. થ્રીડીમાં વિચારો તો ખ્યાલ આવશે કે સ્મોલ r ત્રિજ્યા અને dr જાડાઈનું એક કવચ બને અને આ કવચ પર dq જેટલો વિદ્યુતભાર ગોઠવાય. હેલો, માનો કે અંદરનો જે ગોળો છે એના પરનો વિદ્યુતભાર સ્મોલ q છે. અંદરના ગોળા પર કેટલો વિદ્યુતભાર છે? તો સ્મોલ q. બરાબર? એટલે સ્મોલ q હતો અને dq તમે લાવ્યો. ક્લિયર? તો હવે કાર્ય કરીએ કે આ dq ને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે એની પહેલા ચર્ચા કરી દઈએ. તો સૌપ્રથમ તમે લખી શકો dw એક્સટર્નલ બરાબર, સીધું જ લખી નાખો અહીંથી. બરાબર? આવશે dq ઇન્ટુ વોલ્ટેજ. વોલ્ટેજ એટલે કઈ જગ્યાએ વોલ્ટેજ? તો આ જે કવચ છે ત્યાં વોલ્ટેજ. તો આ કવચ ક્યાં આવેલું છે? તો સ્મોલ r ત્રિજ્યાના જે ગોળા છે એની સપાટી પર આવેલું છે. એટલે સ્મોલ r ત્રિજ્યાના ગોળાની સપાટી પર વોલ્ટેજ અહીંયા લખવાના. બરાબર ને? તો dq ઇન્ટુ k q અપોન સ્મોલ r. ખ્યાલ પડે છે? dq એટલે તો કવચ પરનો વિદ્યુતભાર છે અને q એટલે અંદરનો જે ગોળો છે એના પરનો વિદ્યુતભાર છે. સમજ પડે? હવે આપણે ગણવો પડશે. તો મિત્રો અહીંયા ઘન ગોળો છે, મતલબ વિદ્યુતભાર 3D માં પથરાયેલો છે એટલે વિદ્યુતભારની કદ ઘનતા આવે. તો કદ ઘનતાનું સૂત્ર બને ρ બરાબર ટોટલ વિદ્યુતભાર છેદમાં ટોટલ કદ. ટોટલ કદ કેટલું હોય આખા ગોળાનું? તો 4/3 પાઈ કેપિટલ R ક્યુબ. ક્લિયર? હવે આ સ્મોલ r ત્રિજ્યાનો ગોળો છે એના પર વિદ્યુતભાર આપણે ગણીએ. તો સ્મોલ r ત્રિજ્યાના ગોળા પર વિદ્યુતભાર છે સ્મોલ q. યાદ ન રહે ને તો બધું લખજો કે સ્મોલ r ત્રિજ્યાના ગોળા પર વિદ્યુતભાર. રેડી? તો ρ ઇન્ટુ સ્મોલ r ત્રિજ્યાના ગોળાનું કદ. સ્મોલ r ત્રિજ્યાના ગોળાનું કદ કેટલું હોય? તો q બરાબર ρ ઇન્ટુ 4/3 પાઈ સ્મોલ r ક્યુબ. ક્લિયર? ρ ની કિંમત ઉપરથી અહીં મૂકો અને સાદુરૂપ તમારે તે આપવાનું. ખ્યાલ? હવે dq એટલે તો dq એટલે આ જે dr જાડાઈનું કવચ છે એના પરનો વિદ્યુતભાર. dr જાડાઈના કવચ પરનો વિદ્યુતભાર. તો ρ ઇન્ટુ dv. dv એટલે તો dr જાડાઈના કવચનું કદ. હવે આ જે કવચ બન્યું બરાબર એનું ક્ષેત્રફળ થાય 4πr² અને જાડાઈ છે dr. તો ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ કરો એટલે કદ મળે. બરાબર? તે પ્રમાણે કદ લખી નાખીએ. તો dq બરાબર બને ρ ઇન્ટુ 4 પાઈ સ્મોલ r સ્ક્વેર ઇન્ટુ dr. બોલો. તો આ dq ની કિંમત, આ q ની કિંમત અને આ ρ ની કિંમત. બરાબર? ત્રણે ત્રણ વસ્તુ આમાં મૂકી દીધી અને સાદુરૂપ આપીએ. તો હું ડાયરેક્ટ જવાબ લખું છું. તો dw એક્સટર્નલ બરાબર 3k q² અપોન k
કેપિટલ આર ની 6 ઘાત અને ઇન્ટુ સ્મોલ આર ની 4 ઘાત ઇન્ટુ ડીઆર આવું આવશે બરાબર. હવે આનું શું કરવું પડે? તો સંકલન, એટલે કુલ કાર્ય કાઢવું હોય તો ઇન્ટિગ્રેશન ઇન ધ ડીડબલ્યુ, બરાબર ને. હવે કિંમતો મૂકીએ તો ખબર પડશે આમાં સ્મોલ આર ચલ છે, તો સ્મોલ આર ની કિંમત 0 થી શરૂ કરીને તમારે કેપિટલ આર કરવાની છે, એટલે લિમિટ આવશે 0 થી કેપિટલ આર. સંકલન જાતે કરો તો ડબલ્યુ એક્સટર્નલ બરાબર શું આવે તમારે 3kq² બાય 5r આવું કંઈક તમને મળશે. તો આ થઈ આ નક્કર ગોળાની સેલ્ફ એનર્જી. ખ્યાલ આવ્યો? હવે આગળ આપણે સમજી ગયા એ પ્રમાણે તમે ગોળાની બહારના બિંદુની વાત કરતા હોય તો પોલો ગોળો કયો કે નક્કર ગોળો કયો, બહારના બિંદુ માટે બધું સેમ જ છે, બરાબર ને. તો અહીંયા બરાબર સમજીએ તો આ પોલો ગોળો છે. તો પોલા ગોળાની બહાર ઉર્જા કેટલી? તો બહાર ઉર્જા હોય kq²/2r, બરાબર. તો આ નક્કર ગોળો છે, તો નક્કર ગોળાની બહાર ઉર્જા કેટલી? નક્કર ગોળાની બહાર ઉર્જા હોય kq²/2r, કારણ કે બહારની વાત કરતા હોય તો પોલો કે નક્કર, બરાબર, એ આપણે ધ્યાનમાં લેવાનું નથી, બહારના બિંદુ માટે બધું સરખું જ છે. તો પછી તમે એમ કહી શકો કે આ નક્કર ગોળાની બહાર ઉર્જા છે kq²/2r. થોડું સમજી અને લખવું, બરાબર, કે નક્કર ગોળાની બહાર ઉર્જા U બરાબર kq²/2r હશે, બરાબર. મતલબ બહાર એટલે ક્યાંથી ક્યાં સુધી? તો કેપિટલ આર અંતરથી અનંત અંતર સુધી આટલી ઉર્જા પથરાયેલી હશે, એટલે આ હશે કેપિટલ આર થી અનંત અંતર સુધી. ક્લિયર? ટોટલ ગોળાની ઉર્જા કેટલી? તો 3/5 kq²/r. તો હવે અંદર કેટલી બચી? જો ટોટલ ઉર્જા આટલી, એમાંથી 12 આટલી ગઈ, તો હવે અંદર કેટલી બચી એ આપણે લખીએ. તો નક્કર ગોળાની અંદર ઉર્જા, બરાબર ને. તો શું કરવું પડે? તો આમાંથી આને બાદ કરી દેવું પડે. બાદ કરો ને તો બહાર ઉર્જાનું સૂત્ર સમથિંગ કંઈક આવું મળશે kq²/10 કેપિટલ આર, બરાબર. ક્યાંથી ક્યાં સુધી ઉર્જા હશે? અંદર. અંદર એટલે ગોળાના કેન્દ્રથી કેપિટલ આર અંતર સુધી, બરાબર, આટલી ઉર્જા પથરાયેલી હશે અને આટલી ઉર્જા સપાટીથી શરૂ કરી અનંત અંતરની વચ્ચે પથરાયેલી હશે. સમજવા જેવું છે. ઘણીવાર પ્રશ્નો આમાંથી JEEમાં આવી ગયા છે, નીટમાં એટલું બધું આવતું નથી. ખ્યાલ આવ્યો? આગળ વધો, ચાલો. હવે ઉર્જા ઘનતા. જો મિત્રો આ ટોપિક તમે આગળ ભણવાના છો, પણ અહીં કેટલાક પ્રશ્નો માટે આ જરૂરી છે એટલે મેં અહીંયા લઈ લીધો છે ભેગો ભેગો. તો ઉર્જા ઘનતા એટલે શું? તો ઘનતા એના ઉપરથી જ લખવાનું છે. ઉર્જાની ઘનતા એટલે એકમ કદમાં ઉર્જાને ઉર્જા ઘનતા કહેવાય. તો ઉર્જા ઘનતા એટલે ρ E એનર્જી ડેન્સિટી, બરાબર, ઉર્જાના છેદમાં કદ. અને એનું આ સૂત્ર જે છે અત્યારે ખાલી યાદ રાખી લેવાનું છે. આ સૂત્ર અત્યારે ખાલી યાદ રાખી લેવાનું છે. ક્લિયર? આગળ વધીએ. એના ઉપરથી પ્રશ્ન જોઈ લઈએ. કેપિટલ આર ત્રિજ્યા અને કેપિટલ ક્યુ વિદ્યુતભાર ધરાવતા ગોળાની સપાટીની નજીક ઉર્જા ઘનતા ગણો. ક્યાં ઉર્જા ઘનતા ગણવાની છે? ગોળાની સપાટીની નજીક. એટલે કેવો ગોળો છે? પોલો છે કે નક્કર છે? તો કંઈ આપેલ નથી, પણ સપાટીની નજીકના બિંદુની વાત કરતા હોય તો પોલો હોય કે નક્કર હોય, એ બધું સરખું જ કહેવાય. ખ્યાલ આવે ને? સપાટીથી શરૂ કરી અનંત અંતરની વાત કરો એટલે બહારની વાત કરો તો પોલો ગોળો કે નક્કર ગોળો સરખું જ કહેવાય. એટલે મેં આ કોઈ સ્પષ્ટતા કરેલી નથી. ઉર્જા ઘનતાનું સૂત્ર લખ્યું. એપ્સિલોન 0 અચળ છે. E એટલે વિદ્યુત ક્ષેત્ર. કઈ જગ્યાએ ઉર્જા ઘનતા ગણવાની છે? તો સપાટીની નજીક. તો વિદ્યુત ક્ષેત્ર કઈ જગ્યાએ? તો સપાટીની નજીક. એટલે મતલબ સપાટી પર જ વિદ્યુત ક્ષેત્ર લખો ને તમે, બરાબર ને. પોલા કે નક્કર ગોળા માટે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ગણતા હોય તો બિંદુવત ગણી અને અંતર તમારે ગોળાની ત્રિજ્યા જેટલું લેવાય. ક્લિયર? તો અહીંયા kq² એટલે સોરી kq/r²
ઓર રેઝ ટુ સ્ક્વેર લખી નાખી, બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેં મૂકી દીધું, બરાબર. હવે ઘણીવાર તમને સ્થિતિમાનના સંદર્ભમાં જવાબ આપવાનું કીધું હોય અને વોલ્ટેજમાં ફેરવવાનું હોય, તો આપણને ખબર છે કે Q upon R એટલે વોલ્ટેજ થાય, આ ગોળાની સપાટી પર વોલ્ટેજ થાય ઇન્ટુ 1 upon R, સાદરૂપ આપી દીધું, આ રીતનું થઈ ગયું. ક્લિયર? MCQ આના પરથી આવે તો કંઈક આ પ્રમાણે તમે સોલ્વ કરી શકો. ઘણીવાર સ્થિતિમાન આપ્યું હોય, ઘણીવાર વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય, ઘણીવાર ગોળા પરનો વિદ્યુતભાર અને ગોળાની ત્રિજ્યા આપેલી હોય, જે આપ્યું હોય બરાબર આટલા પદો મૂકો એટલે કઈ ને કઈ રીતે તમારો આન્સર આવી જશે. આગળનો ટોપિક, સ્મોલ r ત્રિજ્યા અને સ્મોલ q વિદ્યુતભાર ધરાવતા પાણીના સ્મોલ n ટીપા ભેગા મળી અને કેપિટલ R ત્રિજ્યાનું મોટું ટીપું બનાવે તો મોટા ટીપાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન શોધો. હવે નાના નાના ટીપા ભેગા થયા, મોટું ટીપું બનાવ્યું, તો હકીકતમાં શું થયું? તો વિદ્યુતભારનો સરવાળો થઈ ગયો. હા, એક ટીપા પર વિદ્યુતભાર સ્મોલ q હોય તો n ટીપા ભેગા થાય એટલે મોટું ટીપું બને તો એના પરનો વિદ્યુતભાર થયો સ્મોલ n ઇન્ટુ q. સમજ પડી ને? હવે આગળ, તો ત્રિજ્યાનો સરવાળો થાય કે કદનો સરવાળો થાય? ફ્લુઇડ મિકેનિક્સમાં આવા પ્રશ્ન આવી ગયા છે, બરાબર, કે ટીપા ભેગા થાય તો એક ટીપાની ત્રિજ્યા સ્મોલ r હોય તો n ટીપાની ત્રિજ્યા કેટલી થાય? તો nr નો થાય. હકીકતમાં સરવાળો કોનો થાય? કદનો. તો તમે એવું કહી શકો કે મોટા ટીપાનું કદ બરાબર સ્મોલ n નાના ટીપાનું કદ, એટલે મોટા ટીપાનું કદ બરાબર સ્મોલ n નાના ટીપાનું કદ, બરાબર. મોટા ટીપાની ત્રિજ્યા તો 4/3 પાઈ કેપિટલ R નો ઘન લખ્યું, નાના ટીપાની ત્રિજ્યા સ્મોલ r છે તો n ટીપા ભેગા થયા એટલે n ઇન્ટુ 4/3 સ્મોલ r ક્યુબ. આગળ વધીએ, 4/3 પાઈ 4/3 પાઈ કેન્સલ. હવે સ્મોલ r અને કેપિટલ R વચ્ચેનો સંબંધ મળી જાય એટલે કે મોટા ટીપાની ત્રિજ્યા બરાબર n⁻⁴ સ્મોલ r, આવું કંઈક બની જાય. ક્લિયર? હવે નાના ટીપાની સપાટી પર સ્થિતિમાન લખો તો ટીપું એટલે શું કહેવાય? તો ગોળો. ટીપું કેવો ગોળો કહેવાય? ઘન ગોળો કે પોલો ગોળો? વિચારો. તો ટીપું છે એ ઘન ગોળો કહેવાય. તો ઘન ગોળો હોય કે પોલો ગોળો હોય, સપાટી પર સ્થિતિમાનનું સૂત્ર તો KQ upon ત્રિજ્યા એ જ લખાય. ખ્યાલ? હવે મોટા ટીપા માટે સ્થિતિમાન, કારણ કે સપાટી પરની વાત કરીએ છીએ એટલે સપાટી પરનું સૂત્ર વાપર્યું KQ upon કેપિટલ R, મોટા ટીપાની ત્રિજ્યા કેપિટલ R છે. હવે અહીંયા કેપિટલ Q અને કેપિટલ R ની કિંમત મૂકી દો, સાદુરૂપ આપો ને તો તમને આ રીતનો સંબંધ મળી જાય. આ મેં સ્થિતિમાનની વાત કરી છે. તમને પ્રશ્નમાં એવું પણ પૂછે કે સેલ્ફ એનર્જી વચ્ચે કમ્પેરિઝન કરો, કે મોટા ટીપાની સેલ્ફ એનર્જી અને નાના ટીપાની સેલ્ફ એનર્જી વચ્ચે કમ્પેરિઝન કરો. ખ્યાલ પડે? તો એ ગણવાનું કે તો ખબર પડે. ટીપું એટલે ઘન ગોળો, તો ઘન ગોળા માટે આ સૂત્ર વાપરવાનું સેલ્ફ એનર્જીમાં 3/5 KQ² upon કેપિટલ R, અને પોલો ગોળો હોય તો KQ²/2R. ક્લિયર? આ બાબતો બરાબર સમજવી. તો આજે પાઠ્યપુસ્તકનું એક ઉદાહરણ આપણે ચલાવ્યું, બરાબર. લગભગ એ ઉદાહરણ નંબર 2.5 છે. અને ત્યાર પછી બીજી એક થિયરી ચલાવી જે બોર્ડની અંદર અગત્યની હતી એ, અને ત્યાર પછી આ JEE અને નીટવાળા વિદ્યાર્થીઓ માટેની કેલ્ક્યુલેશન છે. બરાબર સમજી લેવું. જો અહીંયા જે રીતે ગણ્યું એવી રીતે અહીંયા પણ તમે વિચારી શકો. ચાલો ને સાથે સાથે કહી જ દો. તો અહીંયા શું વિચારી શકો કે આ સ્મોલ q વિદ્યુતભાર સ્મોલ r ત્રિજ્યાના ગોળા પર હતો, તો તમે ગોળાની સપાટીની વાત કરો છો, મતલબ ગોળાની બહારની વાત કરો છો, તો સ્મોલ q વિદ્યુતભાર અહીંયા કેન્દ્ર પર છે અને dq વિદ્યુતભારને અહીંયા લાવવો છે, અહીંયા, બરાબર. એટલે કેટલા અંતરે લાવવો છે? તો સ્મોલ r અંતરે લાવવો છે. તો આ બંનેની સ્થિતિ ઉર્જા કેટલી લખાય? તો k સ્મોલ q dq અપોન આ બંને વચ્ચેનો અંતર એટલે સ્મોલ r. તો એ તમારા પદમાં આવી જ જાય. જો k સ્મોલ q dq અપોન સ્મોલ r, આ du લખી શકો, બરાબર. ભાઈ q અને dq ની કિંમત અહીંયા એડ કરવી પડશે, કારણ કે સામે અંતર અચળ જતું હતું, એ અંતરે બદલાય છે અને વિદ્યુત ભારે બદલાય છે, મતલબ બંને ચલો વચ્ચે રિલેશન આપણે સેટ કરવો પડે, એટલા માટે વિદ્યુત ભારને મેં ફેરવી કાઢ્યું. ક્લિયર? તો આ રીતે પણ વિચારી શકો અને આ રીતે પણ વિચારી શકો. અને બીજી એક વાત શું યાદ રાખવાની, આગળની બધી ગણતરીમાં મેં સંરક્ષી બળ વિરુદ્ધ થયેલું કાર્ય બરાબર -Δu કોન્સેપ્ટ વાપર્યો હતો, જ્યારે અહીંયા મેં dw એક્સટર્નલ ડાયરેક્ટ લખી નાખ્યું, કારણ કે ગણતરી લાંબી ન થાય એટલા માટે મેં આ દર્શાવેલું છે.